ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે। 147મી રથયાત્રાને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। આજે ભગવાનનું ગર્ભગૃહમાં રત્નવેદી પર આસન ગ્રહણ કરાશે। જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીનું આસન ગ્રહણ કરાશે। આજે ભગવાનની નેત્રોત્સવ પૂજન વિધિ પણ કરાશે। મંદિરે ધ્વજારોહણ અને મહાઆરતી પણ કરાશે। બપોરે 11 વાગે સાધુ સંતોનો ભંડારો પણ યોજાશે। તો આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ છે તે પણ યોજાશે। રથયાત્રાની જે તૈયારીઓ છે તે પણ હવે પૂર્ણ થઈ ગઈ છે। આજે સાંજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ યોજાવાની છે। વાલાને વધાવવાનો આ અવસર છે। રથયાત્રાની જે તૈયારીઓ છે તેને પણ આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે। આજે નેત્રોત્સવ વિધિ, ત્યારબાદ સાધુ સંતોનો જે ભંડારો છે તે પણ યોજાવાનો છે। વહેલી સવારથી ભક્તો છે તે પણ ખાસ તૈયારીઓમાં લાગી ગયા છે। આજે ભગવાનની નેત્રોત્સવ વિધિ છે તે પણ યોજાવા જઈ રહી છે અને તે પહેલા જ તૈયારીઓને આખરી ઓપ પણ આપવામાં આવી રહ્યો છે। તો નેત્રોત્સવ વિધિ શું છે તેની ઉપર નજર કરીએ તો રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાન પોતાના મોસાળમાં જાય છે અને તે દરમિયાન તે મામાના ઘરે મીઠાઈઓ અને જાંબુ ખૂબ વધારે પ્રમાણમાં આરોગ્ય છે, જેના કારણે તેમને આંખ આવી જાય છે। ત્યારે ભગવાન જગન્નાથ ફરી નિજ મંદિરે પરત ફરે છે। જોકે તેમને આંખ આવેલી હોવાથી આરામ મળે તે માટે તેમના આંખ પર પાટા બાંધી દેવામાં આવે છે, જેથી ભગવાનને મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી રાખવામાં આવી છે। આ વિધિને નેત્રોત્સવ વિધિ કહેવાય છે। નેત્રોત્સવ બાદ રથયાત્રાના દિવસે ભગવાનની આંખ પરથી પાટા ખોલાશે અને નેત્રોત્સવ વિધિમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બળદેવનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાશે। ભગવાન મામાના ઘરેથી પરત ફરે ત્યારે તેમને આંખો આવી જવાની લોકવાયકા રહેલી છે, જેથી ભગવાનને આંખે પાટા બાંધવાની પરંપરા રહેલી છે।